જય સ્વામિનારાયણ મિત્રો, આ છે જેતલપુર ધામ કે જે સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય 9 મંદિર છે તેમાંનું આ એક મંદિર આવેલું છે અને તેમાં રહેલા દેવના દર્શન અને પ્રસાદીના સ્થાનના દર્શન કરીએ. અને અહીંયા પ્રસાદીના શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ આવેલી છે કે જે ગંગામાના હાથે દૂધ પીતા અને સદગુરુ રામાનંદ સ્વામીને પણ પૂજેલા છે. અને આ મંદિરની પ્રતિષ્ઠા વિક્રમ સંવંત 1882ના ફાગણ વદ આઠમના રોજ કરેલી છે. અને આ મંદિર સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામીના દેખરેખ નીચે કરવામાં આવેલી છે. અને હવે દર્શન કરીએ સર્વના વિઘ્ન હરનારા એવા વિઘ્ન વિનાયક દેવના. અને પછી દર્શન કરીએ સર્વના કષ્ટના હરનારા એવા શ્રી કષ્ટભંજન દેવ. અને મંદિરના પ્રથમ ખંડમાં શ્રી રાધા કૃષ્ણજીની સરસ મૂર્તિ આવેલી છે. અને અહીંના મુખ્ય ખંડમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી બળદેવજી મહારાજ અને શ્રી રેવતીજીની પણ સુંદર મૂર્તિ છે. અને શ્રી બળદેવજી મહારાજ એટલા પ્રતાપી દેવ છે કે ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. અને અહીંયાનું પૂનમ ભરવાનું પણ એટલું જ મહાત્મ્ય છે કે અહીંયા લાખો લોકો આ દેવના દર્શન કરવા માટે આવે છે. અને હવે દર્શન કરીએ શ્રી સુખ છાયાના. અને હવે દર્શન કરીએ સુંદર એવી મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના. અને આ ધામની અંદર શ્રીજી મહારાજ અનેક વખત પધાર્યા છે. અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી કે અહીં સદાવ્રત બંધાવેલ, જે ગંગામાં અહીં સદાવ્રત ચલાવતા. અને આ છે ગંગામાનું ઓરડું કે જે સ્વામિનારાયણ ભગવાન ગંગામાને મા કહીને બોલાવતા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરથી કોઈને કહ્યા વગર એ અહીંયા જેતલપુરની અંદર આ ગંગાબાના આ ઓરડાની અંદર સંતાણા. અને પાછળથી ભગવાનને ગોતવા માટે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર તે ભગવાનના પગલાંના દર્શન કરતાં કરતાં અહીં છેક જેતલપુર આવ્યા. અને ગંગાબાએ ભગવાનને આ કોઠીની અંદર સંતાડ્યા. અને આ ઓરડાની અંદર અનેક પ્રસાદીની વસ્તુ રાખવામાં આવેલી છે, તો તેના દર્શન કરીએ. અને આ છે પ્રસાદીનો ઢોલિયો કે ભગવાન સ્વામિનારાયણ આ ઢોલિયામાં ઘણીક વખત પોઢેલા છે. અને પ્રભુ જ્યારે વર્ણી રૂપે આવેલા ત્યારે ગંગાબાએ અહીં જમાડ્યા હતા. અને આ ગંગામાં તે નરસિંહ મહેતાના 8મા વંશજ કહેવાય, એના દીકરીના પરંપરાના છે. અને આ મંદિર વિદ્યમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમદાવાદ ગાદીસ્થાન, એનું આ મંદિર આવેલું છે.